મોડાસા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન। મોડાસા નગરપાલિકામાં ભાજપની 24 બેઠક, ભાજપના ફાળે 24 બેઠક મોડાસા નગરપાલિકામાં ગઈ છે। ભાજપનું શાસન છે મોડાસા નગરપાલિકામાં। વધુ એક નગરપાલિકા જે ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ। મોડાસા નગરપાલિકામાં ભાજપને 24 બેઠક મળી છે। મહાનગરપાલિકાના આંકડા જોયા, જિલ્લા પંચાયતના આંકડા જોયા, તાલુકા પંચાયતમાં પણ આપણે જોયું। હવે નગરપાલિકાની આપણે વાત કરી રહ્યા છે। મોડાસા નગરપાલિકામાં ભાજપનું શાસન, 24 બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી છે। એટલે બાય એન્ડ લાર્જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મોટા ભાગની તમામ નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને તમામ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન। મોડાસા નપામાં એઆઈએમઆઈએમને 3 બેઠક મળી છે। અપક્ષની 3 બેઠક મોડાસા નગરપાલિકામાં, એઆઈએમઆઈએમને પણ 3 બેઠક। બાયડ નગરપાલિકાની વાત કરીએ, બાયડ નગરપાલિકામાં ભાજપની ક્લીન સ્વીપ 24 બેઠકવાળી નગરપાલિકામાં 24માંથી 24 બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી છે। શામળાજી તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જીત થઈ છે। શામળાજી તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જીત,